Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. આ તરફ રાજકોટ અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ કાર્યવાહી તેજ કરી ખાનગી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. 11 જેટલી ખાનગી શાળાઓમાં ફાયર સેફટી જ ન હોવાનો ધડાકો થયો. 11 ખાનગી શાળાઓને બેદરકારી બદલ નોટિસ ફટકારવામાં આવી છે. જીવના જોખમે બાળકો શાળાઓમાં અભ્યાસ કરતા હોવાનું પણ બહાર આવી રહ્યું છે. हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બેલીમ. સાજિદ, 11 જેટલી ખાનગી શાળાઓનો આ મામલો સામે આવ્યો છે. કઈ પ્રકારની ત્યાં અવ્યવસ્થા હતી કે જેને લઈને આ કાર્યવાહી કરવાની ફરજ પડી? જો વાત કરવામાં આવે તો રાજકોટ ગેમ ઝોનની જે ઘટના બની ત્યારબાદ જે સફાળું તે તંત્ર જાગ્યું છે. સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે તેઓએ 11 શાળાઓને નોટિસો ફટકારી છે. અને જો વાત કરવામાં આવે તો જે આ શાળાઓ છે જે શાળાઓની અંદર ફાયર સેફટીની કોઈ સુવિધાઓ જ નથી અને જે બે દાદરા હોવા જોઈએ, જે અકસ્માતિક સમયે જે વિદ્યાર્થીઓને બહાર કાઢી શકાય તે માટેની કોઈ વ્યવસ્થા નથી. તેમજ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ જે શાળાનું હોવું જોઈએ તે પ્રકારનું નથી અને કોમર્શિયલ બિલ્ડિંગની અંદર આ શાળાઓ ચાલતી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. જેથી કરીને આ જે શિક્ષણ ખાતું છે તે શિક્ષણ ખાતાએ આ નોટિસો ફટકારી છે અને 11 શાળાઓને નોટિસો હાલમાં ફટકારવામાં આવી છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો 500 કરતા વધુ ખાનગી પ્રાથમિક શાળાઓ છે. પરંતુ હાલ તો આ પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તે 11 શાળાઓને જે નોટિસ આપીને સંતોષ માન્યો છે. પરંતુ જો ખરેખર તપાસ કરવામાં આવે અને જો વ્યવસ્થિત રીતે જો આની તપાસ કરવામાં આવે તો ઘણી શાળાઓની અંદર હજી પણ આવી ફાયર સેફટી નથી અને જે સુવિધાઓ હોવી જોઈએ પ્રાથમિક શાળાની અંદર તે સુવિધાઓ નથી. જેથી કરીને હાલ તો આ તપાસ ચાલી રહી છે. પરંતુ હાલ 11 શાળાઓને આ નોટિસ આપી અને સંતોષ માન્યો છે. જી આભાર સાજિદ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો 11 જેટલી આવી ખાનગી શાળાઓ કે જેમાં ફાયર સેફટીને લઈને સુવિધાઓ નહોતી અને તપાસ દરમિયાન આ મામલો સામે આવ્યો તો તમામ સામે હવે શિક્ષણ તંત્રએ એક્શન લીધા છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.